ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ, ફ્રેન્ચ ડેવલપમેન્ટ એજન્સી, યુરોપિયન યુનિયન એમ્બેસી ડી ફ્રાન્સ એન્ડ ઇન્ડે, સ્માર્ટ સિટી મિશન સહિતનાઓના સહયોગથી 12 શહેરોમાં ફોટોગ્રાફી સ્પર્ધાનું આયોજન કરાનાર છે, જે અંગે સ્પર્ધકોને વિસ્તૃત માહિતી સુરતમાં આપવામાં આવી હતી. ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ, ફ્રેન્ચ ડેવલપમેન્ટ એજન્સી, યુરોપિયન યુનિયન એમ્બેસી ડી ફ્રાન્સ એન્ડ ઇન્ડે, સ્માર્ટ સિટી મિશન તેમજ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ અર્બન અફેર્સ દ્વારા CITIISના સહયોગથી ભારતના 12 શહેરોમાં ફોટોગ્રાફી સ્પર્ધાનું આયોજન કરાયું હતું. સ્પર્ધા અંગે સ્પર્ધકોને વિસ્તૃત માહિતી આપવા અલથાણ ભટાર કોમ્યુનિટી હોલ ખાતે ઇન્ફોમીટનું આયોજન કરાયું હતું, જેમાં શહેરના ફોટોગ્રાફર્સ મોટી સંખ્યામાં સામેલ થયા હતા. આ સ્પર્ધાના વિષયને સસ્ટેનેબલ મોબિલિટી, પબ્લિક ઓપન સ્પેસ, ઈ ગવર્નન્સ એન્ડ ICT, સોશિયલ એન્ડ ઓર્ગેનાઇઝેશન ઇનોવેશન ઇન લો ઇન્કમ સેટલમેન્ટ છે. સુરતમાં પબ્લિક ઓપન સ્પેસ વિષયને અનુલક્ષી સુરત વાઇલ્ડ વેલી બાયો ડાયવર્સિટી પાર્ક પસંદગી કરાઈ છે. આ સ્પર્ધામાં ભાગ લેવા ફોટોગ્રાફર કે અન્ય નાગરિકોએ પાર્કની ઇનોવેટિવ ફોટોગ્રાફી ઉપરાંત ઉપરોક્ત સૂચવેલ વિષયો પર સુરત શહેરની ફોટોગ્રાફી કરવાની રહેશે. તો પ્રથમ 3 વિજેતાના અનુક્રમે 50,000, 25,000 અને 10,000 રૂપિયાનું રોકડ ઇનામ પણ અપાશે. આ સાથે જે તસવીરો આ સ્પર્ધામાં વિજેતા થશે તેનું દિલ્હી ખાતે એક વિશાળ પ્રદર્શન પણ કરાનાર છે. ઉમેશ સંઘાણી, ધ પ્રોજેક્ટ ઇન્ચાર્જ ઓફ બાયોડાયવર્સિટી પાર્ક પ્રોજેક્ટ, સુરત સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ. આજે શું કાર્યક્રમ આજે નેશનલ લેવલ પર યોજાઈ રહેલ ફોટોગ્રાફી કોમ્પિટિશન કે જે સિટીઝ પ્રોગ્રામ અંતર્ગત NIUA દ્વારા મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ, જેમણે કોલોબરેશન કરેલું છે ફ્રાન્સ ડેવલપમેન્ટ એજન્સી અને યુરોપિયન યુનિયન સાથે સિટીઝ પ્રોગ્રામ જે પર્ટિક્યુલરલી રન કરે છે, તે અંતર્ગત તેઓ દ્વારા લોન્ચ કરવામાં આવેલ નેશનલ લેવલની એટલે કે 12 શહેરોના દેશના 12 શહેરોમાં યોજાઈ રહેલી ફોટોગ્રાફી કોમ્પિટિશન માટે આજે એક ઇન્ફોમીટનું આયોજન સુરત સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ દ્વારા કરવામાં આવેલ હતું. જે ઇવેન્ટની અંદર મેક્સિમમ આપણે પાર્ટિસિપેશન અને લગતા ક્વેશ્ચન્સ કે જેમને કોઈને ક્વેરીઝ હોય એ બાબતે 1-to-1 ડિસ્કશન થઈ શકે તે બાબતે આ ઇન્ફોમીટનું આયોજન કરવામાં આવેલું હતું. એમાં કેટલા લોકો ભાગ લેવાના? મેક્સિમમ આજે જે પાર્ટિસિપેશન આપણું અહીંયા દેખાય છે એ પ્રમાણે જોઈએ તો અરાઉન્ડ 101 જેવા ફોટોગ્રાફર્સ સુરત સિટીમાંથી ઉપલબ્ધ છે અને ઇન્ફોમીટની અંદર હાજર રહ્યા છે. સુરતમાં ફોટોગ્રાફી સ્પર્ધાને લઈને યોજાયેલ કાર્યક્રમમાં સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર દિનેશ જોધાણી અને સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલ સહિતનાઓ હાજર રહ્યા હતા. પ્રકાશવાળા સાથે અઝર કુરેશી.